ભેસાણમાં યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ। તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બર 2025ના રોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે આવેલ તાલુકા લેવા પટેલ સેવા સમાજ ખાતે કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। 16 સપ્ટેમ્બરના રોજ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજના દિવસે ગુજરાતમાં વ્યાપક સ્તરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ મુખ્યત્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરની ઉજવણી અને ઓપરેશન સિંદૂર એક સરકારી સફળતાને સમર્પિત કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં અનેક સ્થળોએ આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શિક્ષકો, કર્મચારીઓ અને વિવિધ સંગઠનના સભ્યોએ ભાગ લીધો હતો। આ કેમ્પોમાં રક્તદાન કરીને જીવન બચાવવાના સંદેશને પ્રસારિત કરવામાં આવ્યો હતો। આજે ભાગદોડ ભરી જિંદગીમાં દરરોજના હજારો અકસ્માતો સર્જાય છે, જેના લીધે હોસ્પિટલમાં વ્યાપક પ્રમાણમાં બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય છે, તેમજ બ્લડની કોઈ ફેક્ટરી નથી હોતી। ત્યારે એક બોટલ બ્લડ અંજાન જિંદગીના માટે એ સૂત્ર સાથે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દીપકભાઈ સતાસિયા, નટુભાઈ પોકિયા, રતિલાલ ઉસદડ, વિપુલભાઈ વઘાસિયા, શિલ્પાબેન ઠેસિયા, રમેશભાઈ વેકરિયા તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સાથે રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મામલતદાર ઈશ્વરલાલ પારગી સહિત અલગ અલગ વિભાગમાંથી કર્મચારીઓએ પણ બ્લડ ડોનેશન કર્યું હતું, જેમાં જીઆરડી જવાનો, હોમગાર્ડ જવાનો, મામલતદાર કચેરીના કર્મચારીઓ, અલગ અલગ સ્કૂલના શિક્ષકો, હેલ્થ વર્કર, હેલ્થ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે નરેન્દ્રભાઈ ભુવા, દીપકભાઈ ડાંગર, હિતેશભાઈ નાગાણી, બાબુભાઈ ગોંડલિયા સહિતના અનેક કર્મચારીઓ તેમજ GMIRS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ જૂનાગઢના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ।